મોદીજીએ મને યુવા વિકાસ વિભાગનો મંત્રી બનાવ્યો. દોસ્તો, મેં નક્કી કર્યું છે કે દેશની યુવા શક્તિની તાકાતને હાર્નેસ કરવી છે. અંગ્રેજના 5મા રાજા જ્યોર્જ પંચમ એ ભારતની મુલાકાતે આવ્યા અને એની યાદમાં જ્યોર્જ પંચમનું સ્ટેચ્યુ લગાવ્યું. દોસ્તો, આ પ્રસાદ એ વિશેષ પ્રસંગ છે. એટલા માટે કદાચ આપણે લોકસભાની અંદર આપણા જનપ્રતિનિધિને ચૂંટીને નહોતા મોકલી શક્યા, પરંતુ એ ખોટ બનાસકાંઠા જિલ્લાને ન ચાલે અને પ્રધાનમંત્રીજીએ સમગ્ર દેશની અંદર તમામ સાંસદોને યુવાનો સાથે જોડવા માટે, યુવાઓને ખેલ માટેની ઓપોર્ચ્યુનિટી આપવા માટે સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરવા માટે કહ્યું. એ વખતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જગત પ્રકાશ નડ્ડાજી એ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ છે. એમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાની અંદર સાંસદ ખેલ મહોત્સવ હું કરીશ અને એનું આયોજન માટે અને યુવાનોને ખેલવા માટે અમે તક આપીશું. દોસ્તો, આજે નડ્ડાજી આપણા વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોથી એમને ઉપસ્થિત રહેવાનું નહીં થયું. એમના આગ્રહથી, પ્રધાનમંત્રીજીની સૂચનાથી દોસ્તો આ સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ વખતે હું આપની સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યો. ખેલ એ માણસ માત્રની પ્રકૃતિ છે, માણસ માત્રનો સ્વભાવ છે. નહીં માત્ર માણસ, પરંતુ પ્રાણી માત્ર જ્યારે ઉત્સાહમાં હોય ત્યારે એ ખેલના મૂળમાં આવતા હોય છે. દોસ્તો, ખેલ એક સ્પિરિટ છે, રમત એક સંસ્કાર છે, રમત એ સ્વભાવ પણ છે. અને એટલા માટે જે ખીલે છે, જે ખેલે છે એ ખીલે છે. અને દોસ્તો, પુષ્પ ખીલતું હોય છે ત્યારે પુષ્પ સુગંધ આપતું હોય છે. જ્યારે દેશનો યુવાન ખીલે ત્યારે એ શ્વાસ દેશના વિકાસના કન્વર્ટ થતો હોય છે. દોસ્તો, યુવાન એ કોઈ પણ દેશની પ્રગતિનું પથ નક્કી કરનાર વ્યક્તિ હોય છે. અને એટલા માટે મોદીજીએ દેશના વિકાસ માટેની અપેક્ષા એ યુવાન પાસે રાખી છે. અને એટલા માટે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ મનાવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીજીએ લાલ કિલ્લા પરથી ભાષણ કરતી વખતે કહ્યું હતું કે મારે વિકસિત ભારત બનાવવું છે. આ 25 વર્ષ એટલે કે અમૃતકાળથી જ્યારે દેશ આઝાદીનો શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે, એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ વિકસિત ભારત બનાવવા માટેના આ 25 વર્ષના કાર્યક્રમને મોદીજીએ અમૃતકાળ કહ્યું છે. અને આગળ કહ્યું કે આ 25 વર્ષની અંદર અમારે વિકસિત ભારત બનાવવા માટે પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના સારથી કોણ હશે? તો મોદીજીએ કહ્યું 140 કરોડ જનતા હશે. એનો પથ તૈયાર કરનાર કોણ હશે? મોદીજીએ કહ્યું કે મારા દેશના યુવાનો હશે. આ દેશના યુવાનો આ દેશની અંદર ક્યારે દોસ્તો બ્રેન પાવરની અને મેન પાવરની ક્યારે કમી નહોતી. સવાલ એટલો હતો એને હાર્નેસ કરનાર, એક ફસલને લડનાર, એક ક્ષમતાને પારખનાર, પારખીને એને ઓપોર્ચ્યુનિટી આપનાર નેતૃત્વની કમી હતી. એ નેતૃત્વ પિછલા 12 વર્ષથી દિલ્હીની અંદર મોદીજીના નામે આપણને મળ્યું છે. એ મોદીજીએ કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે મારે દેશમાં 1 લાખ યુવા લીડર તૈયાર કરવા છે. મારે દેશના યુવાઓની શક્તિને હાર્નેસ કરવી છે. અને એવી સ્થિતિની અંદર મોદીજીએ મને યુવા વિકાસ વિભાગનો મંત્રી બનાવ્યો. દોસ્તો, મેં નક્કી કર્યું છે કે દેશની યુવા શક્તિની તાકાતને હાર્નેસ કરવી છે. નાના નાના દેશ ઓલિમ્પિક્સની અંદર ગોલ્ડ મેડલ લઈ આવ્યા. નાના નાના દેશ સંસાધનનો અભાવ હોય એવા દેશ
એ દેશના પ્રવરમાં હોય, જ્યારે દુનિયાની અંદર એક વસ્તુ વધતી જાય છે, ત્યારે ભારતની અંદર યુવાઓની કોઈ કમી નથી. એ યુવાઓની શક્તિના આધાર પર આપણે વિકસિત ભારત બનાવી શકીએ. અને એટલા માટે દોસ્તો કઈ કાર્યક્રમો આવે દોસ્તો, મોદીજીની એક વિશેષતા, માત્ર વચન નહીં, માત્ર વાયદા નહીં, માત્ર ભાષણ નહીં, દોસ્તો વિચાર તો ઘણા લોકો કરે. આમાંથી 50 વર્ષથી મોટી વયના લોકો હશે ને, એને ખબર હશે 1985 ની અંદર રાજીવ ગાંધી આ દેશના પ્રધાનમંત્રી હતા અને એ વખતે એમણે દેશને નારો આપ્યો હતો 21મી સદીનો ભારત. દોસ્તો વિચાર ઉત્તમ હતો, એના માટે આપણી કોઈ કમેન્ટ ના હોઈ શકે. 21મી સદીનો ભારત યાની કે વિકસિત ભારત, એ વાત એમને ત્યારે પણ કરી હતી. પરંતુ એના માટેનો પાથવે, એના માટેનું આયોજન, એના માટેની કાર્ય યોજના એ બનાવી શક્યા નહોતા. થયું કેવું, હું જ્યારે ટ્રેનમાંથી ત્યાં આવી રહ્યો હતો તો ટ્રેન પાલનપુર આવ્યું, ત્યારે એનાઉન્સમેન્ટ થયું कि ये स्टेशन पालनपुर है, ट्रेन यहाँ 2 मिनट रुकेगी. ट्रेन 2 मिनट रुकવાની है. અહીંથી તમારે અમદાવાદ જવું હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડે. ટિકિટ લીધા પછી રાજધાનીનો ટાઈમ 6 વાગ્યાનો છે, તો તમારે 6 વાગે પહેલા 10 મિનિટ રેલવે સ્ટેશન પહોંચી જવું પડે. રેલવે સ્ટેશન પહોંચી ગયા પછી કોચ નંબર H1 હોય તો કોચ નંબર H1 ક્યાં ઊભો રહે છે? ત્યાં સામે તમારે ઊભું રહી જવું પડે. જો તમે સામે ઊભા નહીં રહ્યા, ટાઈમે રેલવે સ્ટેશન નહીં પહોંચ્યા, ટ્રેન તો 2 મિનિટ ઊભી રહી અને નીકળી જાય, પરંતુ આપણે ટ્રેન છૂટી જઈએ. 85 ની અંદર નારો અપાયો 21મી સદીનો ભારત. પરંતુ એ વખતની સરકાર ટાઈમે પ્લેટફોર્મ પર ન પહોંચી, એટલે 21મી સદીની ટ્રેન આપણે છૂટી ગયા. મોદીજીએ કહ્યું કે એવું નહીં, અમે વિચાર પણ રાખીએ, એની સાથે કાર્ય યોજના પણ રાખીએ. એ કાર્ય યોજના મોદીજીએ એ વખતે 2022ની 15મી ઓગસ્ટે પોતાના ઉદ્બોધનની અંદર કહ્યું કે મારે વિકસિત ભારત બનાવવું છે. પરંતુ વિકસિત ભારત બનાવવા માટે મારા દેશના 140 કરોડની જનતા 5 પ્રણ લેશે. 5 પ્રણ, 5 સંકલ્પ, એક સંકલ્પ વિકસિત ભારત. બીજું પ્રણ મોદીજીએ કહ્યું કે અમારે વિકસિત ભારત બનાવવું છે. પરંતુ વિકસિત ભારત બનાવવા માટે થઈને અમે ગુલામીની માનસિકતા છોડી દઈશું. દોસ્તો આ દેશ વર્ષો સુધી ગુલામ રહ્યો. આ દેશ પર ક્યારેક રૂએ શાસન કર્યું, ક્યારેક શકોએ શાસન કર્યું. 1000 વર્ષ સુધી આ દેશ પર આક્રમણોએ શાસન કર્યું. 240 વર્ષ સુધી આ દેશ પર અંગ્રેજોએ શાસન કર્યું. 2000 વર્ષની સ્વતંત્રતાના હિસાબે આપણી માનસિકતા ગુલામ થઈ ગઈ. આ ગુલામીની માનસિકતાથી અમે દેશને બહાર લાવીશું. અને એટલા માટે દોસ્તો, તમે દિલ્હી કોઈ આટો મારવા આવો ને, તમારા બાબુભાઈના મહેમાન થજો, આવજો, અને પછી તમે ઇન્ડિયા ગેટ ઉપર આટો મારવા આવજો. આ ઇન્ડિયા ગેટ થી રાજપથ નીકળે છે. એ રાજપથ 26મી જાન્યુઆરીએ તમે પરેડ જોવો છો ને, એ પરેડ રાજભવનથી ચાલુ થાય, રાજપથ ઉપર ચાલીને ઇન્ડિયા ગેટ પૂરી થાય. મોદીજીએ કહ્યું કે આ દેશમાં લોકશાહીમાં કોઈ રાજા નથી. રાષ્ટ્રપતિ ભવનમાં બેસનાર અમારા રાષ્ટ્રપતિ મહોદયા એ ત્યાં બેસીને એમના કર્તવ્યનું નિર્વાહ કરે છે. એ રસ્તાનું નામ કર્તવ્ય પદ થઈ ગયું છે. અંગ્રેજના 5મા રાજા જ્યોર્જ પંચમ એ ભારતની મુલાકાતે આવ્યા અને એની યાદમાં જ્યોર્જ પંચમનું સ્ટેચ્યુ લગાવ્યું. અને ભારતીયો જ્યારે ઇન્ડિયા ગેટની મુલાકાત લે ને, ત્યારે જ્યોર્જ પંચમનું સ્ટેચ્યુ જોતા હતા. મોદીજીએ કહ્યું કે ગુલામીના પ્રતીકોને નાબૂદ કરીશું. તમે ત્યાં જશો ને તો અત્યારે સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ. હવે ગુલામી
બનાવનાર ભારતના શ્રમિક, ડિઝાઇન ભારતની, કન્સ્ટ્રક્શન ભારતનું, આત્મનિર્ભર ભારત એક્ટ બનેલી પાર્લામેન્ટમાં અમે અત્યારે બેસી રહ્યા છીએ. દોસ્તો, મોદીજીએ કહ્યું કે ગુલામીના પ્રતિકોને નાબૂદ કરીશું. 30 ના ફંડ લેવાતી વખતે મોદીજીએ કહ્યું કે અમે 140 કરોડની જનતા સંકલ્પ કરીએ છીએ અમે અમારી વિરાસત સાથે પહેલા રહીશું. ચોથો ફંડ લેવાતી વખતે મોદીજીએ કહ્યું કે અમારે વિકસિત ભારત બનવું છે. તો વિકસિત ભારત બનવા માટે કદમથી કદમ મિલાવીને આપણે લડીશું. એક વ્યક્તિ જ્યારે એક કદમ આગળ માંડે ને ત્યારે વ્યક્તિ એક કદમ આગળ વધે. પરંતુ એક સંકલ્પ સાથે 140 કરોડની જનતા એક સ્ટેપ આગળ વધે તો મોદીજીની કલ્પના મુજબ 140 કરોડ સ્ટેપ એક સાથે આગળ વધી શકે છે. અને 140 કરોડ સ્ટેપ અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. કઈ રીતે દોસ્તો? તમે જો, દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દુનિયાના 53 દેશોની અંદર ભારત સરકારનો મંત્રી તરીકે હું ગયો છું. અને આ અમેરિકા છે ને, એનો જ્યારે વિકાસનો પીરિયડ હતો ને, ડેવલપમેન્ટ કાળ હતો ને, ત્યારે એ દેશ રોજ 17 કિલોમીટર નેશનલ હાઈવે બનાવતો હતો. આ તમારો મારો દેશ વિકાસના કાર્યક્રમમાંથી પાસ થઈ રહ્યો છે ને, રોજના 32 કિલોમીટર નેશનલ હાઈવે. અમેરિકાને યુરોપ કરીને વિકાસના પાસ કરતા હતા ને, ત્યારે રોજ 8 થી 10 કિલોમીટર રેલવે વિકસાવતા હતા. આ તમારો મારો દેશ છે ને, કઈ રીતે બદલી રહ્યો છે દોસ્તો? અત્યારે આપણે રોજ 15 કિલોમીટર નવી રેલ લાઈન બનાવી છે રોજ. અને દોસ્તો, આ કોવિડ પછી આખી દુનિયાની અંદર ઇકોનોમી બેસી ગઈ. આખી દુનિયામાં આર્થિક સંકટ આવ્યું. એવી સ્થિતિની અંદર અમેરિકા જેવો દેશ જેનો વિકાસ દર 5% નીચે ચાલી ગયો, ચાઇના વિકાસ દર 4% નીચે ચાલ્યો ગયો. વિકાસ દર એટલે સંપત્તિનું સર્જન, લોકોની આવકમાં ઘટાડો, દેશની કુલ આવક મર્યાદિત થઈ જવી. દોસ્તો, ભારત જેવો દેશ, મને ખબર છે શંકરભાઈ કોવિડનો ઉલ્લેખ કરતા હતા ને, જ્યારે કોવિડની શરૂઆત થઈ ને ત્યારે હું દુનિયાના વૈજ્ઞાનિકો સાથે વાત કરતો હતો, WHO ના સાયન્ટિસ્ટ સાથે વાત કરતો હતો. ત્યારે દુનિયા એવું કહેતી હતી, ઇન્ડિયા ઇઝ a big country, huge diversity, 1.4 billion population, poor health infrastructure. આ દેશ કોવિડની સામે નહીં લડી શકે. અને દોસ્તો, જ્યારે કોવિડ પૂરો થયો ને ત્યારે દુનિયા મને પૂછતી હતી કે